ક્વાર્ટર ફાઇનલની મેચ. રાવેલા કોઈને દેતા ને પાવર પ્લેનો પહેલો બોલ ફૂલ ટોસ બોલ અને 1 રન. ફૂલ ટોસ બોલ કઈ ફાયદો નહીં પડે કે ભાઈ. અને આ કવર ડ્રાઈવ રમી લીધો છે અને 1 રન મળશે ત્યાં. બે બોલ 2 રન. ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો તારદેવ વર્સિસ ગોવંડી કોનેલી. તારદેવ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી અને આ ઉપરવાની કોશિશ અને બોલ ડોટ તો પણ 1 રન દોડીને પૂરો કર્યો છે. એમ્પાયરનો ઇશારો બાયનો ઇશારો છે એમ્પાયરનો. ઓનો ત્યાં મિસ ફિલ્ડિંગ થઈ છે અને પણ તો પણ 1 જ રન મળશે. 4 બોલમાં 4 રન. પાવર પ્લેમાં કોઈ 1 4 1 બાઉન્ડ્રી 6 કાંઈ નથી આવ્યું. ઓવરનો અને આ ફૂલ ટોસ બોલ અને સ્ટેટ ઉપર ગયો છે. ફિલ્ડર ત્યાં ભાગીને પૂરા અને ગુડ કેચ. શું યાર ગુડ કેચ યાર. શોર્ટ બોલ હતો અને ઉપાડી લીધો છે અને એમ્પાયરનો ઇશારો 4 રન. ઓવર થઈ ગઈ છે અને ગોવંડીનો સ્કોર 8 રન. 4 ઓવરની મેચ છે ભાઈ. જોઈએ 4 ઓવરમાં ગોવંડી ટીમ કેટલો સ્કોર કરી શકે છે એની ટીમની સાથે. હેલો બસ આવી ગયા થાકી ગયા.
બાધા છે બાધા ભાઈ બાધા. અમે એમાં કાંઈ ન કહી શકે દેવી દાદાના ધર્મમાં. दोस्त का मैच जाके पड़ेला उड़ी गया चले બીજી ઓવરનો પહેલો બોલ કિરણભાઈ અને આ ઉપરવાની કોશિશ અને આ શાનદાર કેચ અને આઉટ. તારદેવની બેટિંગ, તારદેવની ફિલ્ડિંગ એકદમ 100% બધા ફિલ્ડર આપે છે ભાઈ બીજી ટીમને. બે બોલ 9 અને આ શાનદાર ગુમાવવાની કોશિશ પણ નાકામયાબ. એમ પણ એ છે લેગ બાય. एक मिनट उसका झड़ने तो दे मेरे को लोगों ये सब क्या है किसको किसको झड़ना ले भाई ले ઓહો શું વાત છે, શું એન્ટ્રી મારી છો ખતરનાક. 4 બોલ ટીમ નો સ્કોર ગોંડી 3 बॉल 3 બોલ 10 સોરી. અને આ 6 મારવાની કોશિશ હતી અને આ મિસ ફિલ્ડિંગ. જોવે કેટલા દોડીને પૂરા કરશે. 2 રન. અમારા સફાલાભાઈ સફાલા વિરાટની મેચ વિરાટ ટીમનું સ્વાગત છે. 4 બોલ તૂટી ગયું. એ 5 બોલ થયા છે ભાઈ જરા જો. ए 5 बॉल था एक डॉट थयो કેટલા ડોટ था માં 2 डॉट हुआ है एक सिंगल एक डॉट थयो हां 5 બોલ સોરી સ્કોર થી જરા. અને આ બહુ શાનદાર બોલ એમ પણ વિચારો એટલો શાનદાર વાઇડ બોલનો. પાંચ બોલ થયા ભાઈ 5 બોલ. 1 બોલ ડોટ આવ્યો છે ભાઈ. 1 બોલ ડોટ આવ્યો છે. હા 1 ડોટ ને 1 કેચ. હવે આગળ આવીને ઉપાડવાની કોશિશ અને હો શું ફિલ્ડિંગ કરી છે. કમરમાં ઝટકો પણ આવી ગયો લાગે છે. પાણી હોય તો ભાઈ મોકલજો જરા પાણી. હા પાણી
હવે ઘણા એલા નો થયો તો પાણી મોકલજો ભાઈ જરા પાણી 2 મિનિટ 2 મિનિટ ટીમનો સ્કોર 14 રન બરાબર છે રાવ દો ઉભા રહો પાણી મોકલાવજો જરા 2 ઓવર 14 ના 2 ઓવર 14 ના ગોવિંદીનો સ્કોર છે 2 ઓવરમાં 14 રન હજુ 2 ઓવરમાં 30 રન મારવા પડશે ભાઈ એટલી સામે તાળદેવ ટીમ બહુ કડક છે ઓવરનો ત્રીજો લેન ભાઈ અમારા મનોજભાઈ અને આ ચક્કા મારવાની કોશિશ હતી પણ બેટમાં જ નથી લાગ્યું એમ્પાયરનો ચાલો 1 રન 1 બોલ 15 રન ગોવિંદી ટીમને લાંબા લાંબા હિટ મારવા પડશે આ મેચ જીત્યો છે તો ભાઈ સામે ટીમ બહુ મજબૂત છે તાળદેવ અને આ 6 મારવાની કોશિશ ના કામયાબ કમસે કમ ગોવંડીને 45 40 લો ટાર્ગેટ દેવો જ પડશે અને આ પાછો ફરાવવાની કોશિશ પણ ના કામયાબ ઓવરનો ચોથો બોલ અને આ એમ્પાયરને સૌ જોઈએ વાઇડ બોલ ઓહો અમારા નાની ભાઈ રિક્ષા લઈને આવ્યા છે વિરાટ ટીમના શું એન્ટ્રી મારી છે ભાઈ એક બાઇકમાં એક રિક્ષામાં હવે ઘોડા ગાડીમાં આવશે અને આ 6 મારવાની કોશિશ જોઈએ ત્યાં ઓહો કેચ ડ્રોપ લાગે છે ઇઝી કેચ છોડે છે અને હાર્ડ કેચ પકડે છે આકાશભાઈ હેલો 4 બોલ 17 રન 17 to 2 એક આવ્યું નથી અને આ યોર્કર ડિલિવરી અને લાગે છે 1 જ રન મળશે 5 બોલમાં 18 રન 1 to go ત્રીસરી ઓવરનો બોલ ટુ બોલ રમી રહ્યા છે नहीं इधर का करंट लगा 5 અને લાલ બોલ બી ઉપાડી દીધો છે હવામાં ત્યાં કિરણભાઈ મોજૂદ છે અને આ કેચ ડ્રોપ 2 રન લાગે છે દોડીને પૂરા કરશે અને ગુડ થ્રો કિરણભાઈ ટીમનો સ્કોર 20 રન ગોવંડીનો 3 ઓવરમાં 20 રન થઈ ગયા છે લાસ્ટ ઓવરમાં થયાથી કામ 15 રન 20 રન મારવા પડશે તો ટફ ફાઇટ થાય છે જ્યારે મેચ हमारा बोरीवलीना एकदम घातक बेट्समैन घातक में घातक हमारा बिपिन भाई नु आगमन थयुं छे जरा
અને આ એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ, પહેલો જ બોલ વાઇડ નાખ્યો છે. બિપિનભાઈ તમારું સ્વાગત છે સ્ટેજ ઉપર. જરા બિપિનભાઈ તું 2-3 તાળીયા વગાડી દેજો ભાઈ નામના. જય માતાજી. અને આ પણ જોયું એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. અને અહીંયા જોવો ભાઈ જરા વ્હાઇટની દુકાન ચાલુ થઈ ગઈ છે હોલસેલનું બી. બે બોલમાં 2 વ્હાઇટ નાખ્યા છે. હજી એક વાઇડ નાખ્યો તો ચાલ કર. અને આ હજુ એક વ્હાઇટ. વ્હાઇટની દુકાન ચાલુ છે હોલસેલ ડિલિવરી. 3 બોલમાં 3 વ્હાઇટ. તલ્લીને રમેશ સુરેશ. નેક્સ્ટ બોલર છે અમારા રમેશભાઈ. અને આ ઉપરવાની કોશિશ કવરમાં રમી લે છે. જોઈએ કેટલા રન મળે છે ત્યાં. અને 2 રન મારીને દોડીને પૂરા કર્યા છે. ટીમનો સ્કોર થોડો હજુ વધ્યો 25 રન. એક બોલ હજુ 5 બોલ. જો 5 બોલમાં જોઈએ કેટલા રન જોડી શકે છે ગોવિંદની ટીમ. અને હેટ્રિક 6 મારવા તો અમારા બિપિનભાઈ તરફથી 500 નું ઇનામ લાગ્યું છે. ગોવિંદની ટીમના લાગે છે બહુ મોટા ફેન છે. એક્ઝેક્શન બી મોટા ફેન. અને આ પહેલો બોલ ઉપર ગયો છે. ઓહો જીમ બિપિનભાઈ પ્રાઇસ લગાડી એમાં 6 માર્યું છે. શું વાત છે બિપિનભાઈ. એમ્પાયરનો ઇશારો 6 રન. હજી બી 2 6 મારશો 2 બોલ ઉપર તો તમારું 500 નું ઇનામ બિપિનભાઈની પાસે લઈ જાજો ભાઈ. ગૂગલ પે કેશ પે જે પણ હોય. બે બોલ 31 સોરી. ઓહો 3 બોલ 31. માફ કરજો પેલા 32 કીધા હતા. અને આગળ આવીને ઉપરવાની કોશિશ. હેમ્પરભાઈ કાંઈક માંગે છે પણ ભાઈ હેમ્પરભાઈ કાંઈ ન આપ્યું. અને એમ્પાયરનો ઇશારો આઉટ. રવિભાઈ આઉટ થઈ ગયા છે. ચાર બોલ તૂટી ગયું. અમારા અજયભાઈ મોરિયા નેક્સ્ટ કોમેન્ટ્રી કરશે. બેદી પછી કરશે. વિક્રોલી અને ગોરેગાંવ આવી ગઈ છે ભાઈ. આજો પાછળ ગોરેગાંવ. એ પણ તારે શું લેવા દેવા પેનલ્ટી દેવામાં આવશે. 5-5 આવની રમાડે જ ને થઈ જાય. કેટલા બોલ? 4 બોલ. અને આ પાછો બોલ અને આ ઉપરની સ્ટેટ ડિલિવરી. જોઈએ કેટલા મારે છે રન. અને બહુ શાનદાર ફિલ્ડિંગ અને 2 રન દોડીને પૂરા કર્યા છે.
શરમ નથી લાગતી. ટીમનો સ્કોર 33. લાસ્ટ બોલ અને 6 મારે તો અમારા અનિલભાઈ તરફથી 101 નું ઇનામ છે. એમ્પાયર નો ઇશારો જોઈએ શું આવે છે. ડેલિવરેટ ફૂલ ટચ બોલ હતો ભાઈ. વાઇડ બોલ છોડવાની કોશિશમાં ડેલિવરેટ એકદમ બોલ ડોટ થઈ ગયો છે. ગોવંડી ટીમ ફિલ્ડિંગ લગાવે જલ્દથી જલ્દ. 34 નો ટાર્ગેટ છે તારજો ટીમને. આની પછીની મેચ છે વિક્રોલી વર્સિસ ગોરેગાંવ. તો બંને કેપ્ટનને જણાવવામાં આવે છે ભાઈ જરા સ્ટેજ ઉપર આવી જાઓ, ફટાફટ આવી જાઓ. હાથ બોલ છે બીજામાં ખાનામાં નાખે છે જો તો સાના નેક્સ્ટ મેચ ની ટોસ બોક્સ તમે આવી જાઓ ભાઈ. ગોરેગાંવના કેપ્ટન અને વિક્રોલીના કેપ્ટન, વિક્રોલી એ ના કેપ્ટન જે પણ હોય એ અહીંયા આવી જાઓ ભાઈ. અને ગોટ્યા ગોવંડી ટીમ ભાઈ જરા જલ્દી જલ્દ ફિલ્ડિંગ લગાડો ભાઈ, જરા કોઓપરેટ કરો ભાઈ, ફટાફટ ભાઈ. રાહુલભાઈ તમારો થોડો સહયોગ જોઈશે, ફટાફટ ફિલ્ડિંગ લગાડો. ભૂખ્યા ખાધા પીધા વગરના બેઠા સામે હવન નહીં. મજાક થોડું પણ નથી કરતો આવા ટાઈમમાં તો બિલકુલ બી નહીં. સ્ટ્રાઇક પર છે કિરણભાઈ અને નોન સ્ટ્રાઇક પર છે આપણા ગોટિયાભાઈ, ગૌતમભાઈ સોરી, અને આપણા જયેશભાઈ બોલર છે. પાવર પ્લે ની પહેલી ઓવર નાખે છે આપણા જયેશભાઈ. અને આ પાણી પડી ગયું છે
કિરણભાઈ. પાવર પ્લે નો પહેલો બોલ અને આ શું રિવર્સ શોટ અને આ એક રન દોડીને પૂરો કર્યો છે. આની પછીની મેચ ગોરેગાંવ વર્સિસ વિક્રોલી. તો કેપ્ટન જે પણ હોય સ્ટેજ ઉપર આવી જાય ભાઈ. અને આ 4 ઓવરની પહેલા તમારા કેપ્ટન કોઈ પણ નહીં આવ્યા તો પેનલ્ટી દેવામાં આવશે, જે કે આપણે નિયમ પાડેલા પૂરા કરવામાં આવશે ભાઈ. અને આ ઉપર શું વાત છે રાહુલભાઈ, ગુડ ફિલ્ડિંગ ભાઈ, ગુડ ફિલ્ડિંગ રાહુલભાઈ. અને અમારા ગોરેગાંવના કેપ્ટન આવી ગયા છે, વિક્રોલીના કેપ્ટન ક્યાં છે? 4 ઓવર પહેલા વિક્રોલીના કેપ્ટન નહીં આવ્યા તો ભાઈ પેનલ્ટી દેવામાં આવશે. અને આ રન દોડી હજુ પણ એકવાર કહું છું કે વિક્રોલના કેપ્ટન આ મેચ પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. ચાર ઓવર પહેલા ટોસ ન ઉડ્યો તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. અને આ ઉપાડવાની કોશિશ અને બહુ શાનદાર ફિલ્ડિંગ અમારા રાહુલભાઈ, જે ગોવંડીના કેપ્ટન છે. એ नेपाली खा के आए देगा अकेला लफड़ू कर तू बिंदा सिमत पर नाम आई मैं ना पढ़े लफड़ा किया तो तू उसके ऊपर ही नाम आना કેટલા થાય. અને આ 6 મારવાની કોશિશ અને જોઈએ ફિલ્ડર છે ત્યાં મોજૂદ છે. 2 રન દોડીને પૂરા કરશે કિરણભાઈ. શું વાત છે, ગુડ રન ભાઈ. મને હવે હજુ મને 5 મિનિટ આપો, મને જણાઈ લેવા દો બધી વાત. હટો ભાઈ. હજુ પણ એકવાર જણાવવામાં આવે છે કે આ મેચ પહેલા ટોસ ન ઉડ્યો, વિક્રોલીના કેપ્ટન કોઈ પણ ન આવ્યા તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. યોર્કર ડિલિવરી હતી અને હો શું રન દોડ્યો છે અને થ્રો માર્યો છે પણ ના કામયાબ. ત્યાં રાહુલભાઈનું એકદમ કમબેક. એક ઓવરમાં 6 રન. પાવર પ્લેમાં 6 રન જ ખાલી આપ્યા છે. વિક્રોલીના કેપ્ટન ક્યાં પણ હોય સ્ટેજ ઉપર આવી જાઓ. ગોરેગાંવના કેપ્ટન આવી ગયા છે ભાઈ. બોલો જય શ્રી રામ. વિક્રોલીના કેપ્ટન જાપાન હોય ભાઈ, જરા સ્ટેજ ઉપર આવી જાજો. આ મેચની પહેલા અગર આ મેચની પહેલા ન આવ્યા તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. અને હજુ 5 મિનિટ લેટ થશે તો 1 ઓવર કટ કરવામાં આવશે એમની. અને પછી હજુ અડધો કલાક લેટ આવ્યા તો આખી ટીમ બેન કરવામાં આવશે. એટલે બેન નહીં થાય ભાઈ, આ ટુર્નામેન્ટમાં નહીં રમી શકે અને એન્ટ્રી આપવી પડશે. ફૂલ ટોસ બોલ અને એટલો જ લાંબો મારવાની કોશિશ અને આ 6 રન. 6 રન એમ પણ સર નો બોલ અને 6 રન. सोने पे सुहागा. फुल टॉस बॉल नो बॉल હતો ભાઈ કમર ને ઉપર. થ્રો બોલ નો આપે છે ભાઈ. થ્રો બોલ નો
ડાયરેક્ટ નો છે ભાઈ, ડાયરેક્ટ નો છે. મેચ ચાલુ રાખો ભાઈ. હમણાં વિજયભાઈ વાત કરી જરા હમણાં ફોન કરી. ફિટ રહેશે ભાઈ, ફિટ રહેશે. જે પણ બોલર ને નો આપ્યો છે ભાઈ, બોલર એકદમ બેન્ડ થઈ જવામાં આવશે. ન્યુ બોલર છે સુમિત. બનતા ભાઈ એક ઓવરમાં 13 રન. એમ્પાયર આપશે. અને આ હા, જય માતાજી, આવજો પાછા. જય શ્રી રામ. બે બોલ એક જ બોલ. એક બોલ 14 રન. અને આ કિરણભાઈ ઉપરની કોશિશ અને કેચ આઉટ. ઓહો, અમારા ગોરેગાંવના કેપ્ટન વિકાસભાઈ ઓગણિયા બોજયા, સોરી ભાઈ, સોરી. તો એમનું સ્વાગત છે. થોડા તાળીયાથી સ્વાગત કરજો ભાઈ બધા બોરીના ગોરેગાંવ ટીમના બધાને. બેટ્સમેન નેમ અજયભાઈ. એના દે દે એના કાક દે. ઓહો, અમારા જય માતાજી પરીનભાઈ, રાબુભાઈ, સૌજીભાઈ, જય માતાજી બધા ભોજૈયા પરિવાર. હા, શાંતિ રાખો ઘડી, ભલા આવ્યા. આ મેચ પૂરી ન થાય ત્યાં સુધી તમને કઈ બોલાશે નહીં, સબર કરો. જય માતાજી. એ ભલા આવ્યો, કેપ્ટન બી આવી ગયા. રવા દે એવું ન કરી. અને આ ઉપરની કોશિશ જો ફિલ્ડર ત્યાં મોજૂદ હતા અને ભાગીને 2 રન પૂરા કર્યા છે ભાઈ. ચાર બોલ 17 રન 17. ગોરેગાંવના કેપ્ટન અને વિક્રોલીના કેપ્ટન આવી ગયા હોય તો ભાઈ જરા સ્ટેજ ઉપર આવી જાજો. આની પછીની મેચ છે તમારી. અને આ સ્ટેટ મારી દીધો છે. જોયું ત્યાં અમારા રાહુલભાઈ ભાગીને થાકી ગયા પણ કેચ ન પકડી શક્યા. જોતા રહ્યા ખાલી. અને આ 3 રન. ગોરેગાંવના કેપ્ટન આવી ગયા છે. વિક્રોલીના કેપ્ટન મેચ પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. નકરા ફોન આવે. 20 રન થઈ ગયા છે. 1 to go.
અને આ અજયભાઈનો લાંબો હિટ અને આ 6 રન. એમ્પાયરનો ઇશારો 6 રન. 2 ઓવર 26 રન. 26 2 ઓવર. એટલે હા મને ખબર છે એનું જ નામ લેશ. વિક્રોલીના કેપ્ટન કોઈ પણ ભાઈ ટોચ ઉપર આવી જાવ જરા. મેચ પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. ગોરેગાંવના કેપ્ટન તમારી વેટ કરે છે ક્યારના. શાંતિ ભાઈ. અને આ અપાવવાની 6 મારવાની કોશિશ હતી પણ આઉટ. એમ્પાયરનો ઇશારો આઉટ. અગિયાર બોલમાં 8 રનની કોણ લઈ ગયું બોક્સ મારું? બેટ્સમેન નેમ નથી ખબર. ध्यान दो भाई, नाम मत डालो. बैट्समैन बॉलर में तल्ली भाई. બેટ્સમેન નેમ તલ્લી ભાઈ કહેવામાં આવે છે. જે બીજું નામ હોય તો કહી દેજો ભાઈ. દસ બોલમાં 7 રન જોતા છે. ગોવંડી ટીમ એવી છે કે લાસ્ટ રન સુધી મેચ નહીં છોડે. અને આ ઉપાડવાની કોશિશ અને આ બહુ લાંબો હિટ મારે છે. 6 રન. અને કોના ફોન આવી ગયા છે? હવે પડે. એક રનની ભાઈ વિક્રોલીના કેપ્ટન હજુ 1 રન પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. હજુ બી કહું છું 1 રન પહેલા નહીં આવે તો 5 રનની પેનલ્ટી દેવામાં આવશે. એ નિયમ બધા તો લાગુ છે ભાઈ. અને આ 1 રન પૂરો થઈ ગયો છે. અને આ 1 રન પૂરો કર્યો છે. હવે જોઈએ આગળનું.